મળતી માહિતી મુજબ જંબુસરના આસરસા ગામે 25 જેટલા શ્રમિકો સ્થાનિકો ભરેલી બોટમાં ભરતીના પાણીના લીધે પલટી ગઈ હતી, જેથી બોટના માલિકનું મોત થયું છે, જ્યારે એક શ્રમિક લાપતા બન્યો છે. શ્રમિકો બોટમાં બેસી રહ્યા હતા તે સમયે અચાનક ભરતીનું પાણી આવી જતા બોટ એક તરફ નમી ગયા બાદ પલટી મારી ગઈ હતી. બોટનો માલિક વચ્ચે દબાઈ જતા તેનું મોત થયું છે. બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારા પર આવી જતા તેમનો બચાવ થયો છે, જ્યારે એક શ્રમિક ખાડીના પાણીમાં લાપતા બની ગયો છે. આસરસા ગામે ઘટના બની ત્યારે બોટ ખાડીના કિનારે ઊભી હતી. શ્રમિકો લાઈફ જેકેટ પહેરીને બોટમાં સવાર થઈ રહ્યા હતા. શ્રમિકો એક તરફ ભેગા થઈ ગયા હતા. તે સમયે અચાનક ભરતી આવી હતી અને પાણીનો જોરદાર પ્રવાહના કારણે બોટ કિનારા પર જ પલટી મારી ગઈ હતી. કિનારા પર જ બોટ હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી હતી, પણ એક કામદારે લાઈફ જેકેટ પહેર્યું ન હોવાથી તે ખાડીના પાણીમાં ખેંચાઈ ગયો હતો. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની ONGC જંબુસર તાલુકામાંથી પસાર થતા અરબી સમુદ્રમાંથી ખનિજ તેલ અને કુદરતી ગેસનું સંશોધન કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરિયામાં સર્વે કરનારની કામગીરી માટે એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આસરસા ગામની 19 બોટ ભાડે લીધી છે. શનિવારના રોજ આસરસા ગામમાં એક નાવિકાની બોટ શ્રમિકોને કેવી રીતે કામગીરી કરવી એ શીખવાડવાની કામગીરી શરૂ કરાઈ હતી. બોટના માલિકે બોટને ખાડીના કિનારે ઊભી રાખી હતી અને તે સમયે અચાનક દરિયાની ભરતી આવી જતા પાણીના જોરદાર પ્રવાહમાં એક તરફ બોટ નમી ગઈ હતી. બોટ નમી ત્યારે તેમાં 25 જેટલા શ્રમજીવીઓ અને સ્થાનિકો સવાર હતા. બોટ નમી ગયા બાદ પલટી મારી ગઈ હતી, જેમાં બોટના માલિક રોહિતભાઈ બોટની નીચે ફસાઈ જતા મોતને ભેટ્યા હતા. એક શ્રમજીવી લાપતા બન્યો છે, જ્યારે 23 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે. બચી ગયેલા તમામ લોકોને સારવાર માટે જંબુસરની રેફલેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આસરસા ગામ જંબુસરથી 35 કિમીના અંતરે આવેલું છે. ત્યાંથી એક ખાડી પસાર થાય છે જે અરબી સમુદ્રને મળે છે. આ અંગે બોટમાં સવાર ગોપાલદાસ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે બોટ નીકળવાની તૈયારી હતી ત્યારે બોટ અચાનક હલવા લાગી અને લંગર લેવાની તૈયારી હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી ગઈ હતી. બોટમાં 10 થી 15 લોકો સવાર હતા. બધાને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે મને વધારે કંઈ ખબર નથી. બોટમાં ગુજરાતી, આસામ અને બંગાળના લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે. મૃતક પુત્ર પ્રતિકે જણાવ્યું હતું કે પાણીની ભરતી આવી એટલે 50 થી 60 લોકો બોટમાં ચડી ગયા હતા, જેથી બોટ પલટી ગઈ હતી, જેમાં મારા પિતાનું મોત થઈ ગયું છે. હજી તો 2 દિવસથી જ કામ જ શરૂ થયું છે. કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. બીજા એક અમારા ગામના નરેશ રાઠોડ પણ મરી રહ્યા નથી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય DK સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમને બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓની સાથે ચર્ચા કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.